જી જય મહાકાલી ભાઈ, એકવાર તો હમણાં ડર લાગી ગયો. આશીર્વાદ તમારા દાદા તરફથી તમને આવી ગયા છે. સો થેન્ક યુ એવરીવન. ખૂબ સરસ. અને મેં એવું સાંભળ્યું આ ફક્ત ગઈકાલે રાત્રે એણે પ્રિપેર કર્યું છે. ગઈકાલે રાત્રે. એની પહેલા કંઈક બીજો એક્ટ હતો, એ તને યાદ છે? એની મહેનત કરી હતી તે, રાઈટ? વધારે તો આપણે ચાન્સ આપીશું ને, કે આપણને ચાન્સ મળશે સાંભળવાનો. શું કરવાના હતા જરા પ્લીઝ રિપીટ કરજો. છેલ્લો દિવસ એક્ટિંગ કોફી. તું કાયમ જ આવું કરે છે. બધા મારી જોડે આવું કરે છે. મેં તો સપનામાં પણ ના વિચાર્યું હતું કે તું આટલો બધો બદલાઈ જશે. બધા મારી જોડે આવું કરે છે. મમ્મી પપ્પા પણ મને વધ્યા કરે. એમની સાથે પણ મારો ઝઘડો થઈ ગયો અને તું મને મળવા નથી આવતો, યાદ નથી કરતો. અને હું તને ફોન કરું તો તું એમ કહી છે કે હું કામમાં છું, બીજી છું, પછી ફોન કરું. ને હું તારા ફોનની રાહ જોયા જ કરું પણ તારો ફોન તો આવતો જ નથી ને. તું મને મળવા કેમ ના આવ્યો? અને તે મારા માટે કોફી કેમ મંગાઈ? ખૂબ સરસ ભાઈ, તાળીઓ થઈ જાય. યસ. અરે વાહ, બીજા આશીર્વાદ મળી રહ્યા છે વાલસી. કોંગ્રેચ્યુલેશન્સ. અને ખૂબ સરસ બેસ્ટ એક્ટર બનીશ. હા, પેશનને તમારું જાળવી રાખજો. ઓકે, થેન્ક યુ સો મચ. અને તમારું સર્ટિફિકેટ પ્લીઝ કલેક્ટ કરી લેજો નીચેથી. ઓ વાવ. અને આપણા બધા જ પ્રોગ્રામની રીલ્સ પણ વેલસી બનાવે છે. તો હમણાં જે આપણે નારી શક્તિનો હમણાં મેસેજ હતો કે ભાઈ આવી રીતે આપણે ઇન્સ્ટા પર ને એમ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થવું જોઈએ, તો વેલસી હેલ્પ કરી રહી છે આટલી નાની ઢીંગલી. સો થેન્ક યુ વેલસી, થેન્ક યુ સો મચ. અને હવે આપણી વચ્ચે આવી રહ્યા છે ચેતના ગોસ્વામીજી. જી હા, ચેતનાજી આપણી વચ્ચે આવી રહ્યા છે કંઈક તમારી સાથે શેર કરવા. ખૂબ જ નાનું પણ મહત્વનું. કબરો કા શહેર. જી નામ સાંભળીને જ આમ એક દિલની ધડકન આપણે ચૂકી જઈએ. કબરો